હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ આયુષ સુધીરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું એક ખૂબ જ ભયાનક કે એક ડરાવની કહાની લઈને આવ્યો છું. એ કહાની એક એવી હતી કે એક સુમસામ રસ્તો હતો. એ રસ્તા પર એવું હતું કે એક ઘર હતું. ત્યાં એવી એક અફવા ફેલાવવામાં આવી હતી કે આજુબાજુના ગામડાઓના લોકો દ્વારા કે આ રસ્તા પરથી જે પણ પસાર થશે તેને ઉપર કંઈ ને કંઈ આફત આવશે જ. તેવી જ એક કહાની હતી કે જે મારા ફ્રેન્ડ સર્કલ દ્વારા મને એ માહિતી પહોંચાડવામાં આવી છે અને એ આજે તમને હું કહેવા માગું છું કે એક સમયે તે કહાની કહું છું પણ તેમનું નામ રિપીટ નહીં કરવાનું, એ જગ્યા પણ નહીં કહેવાનું, જેથી ખોટી માન્યતા એ ખોટી અફવાઓ ફેલી શકે છે. કે એક સમયે એક રાહુલ કરીને વ્યક્તિ હતો. તે તેની ગાડી વેગનાર લઈને તે શહેરમાંથી તેને ગામ તરફ જતો હતો. તે રોજે જ એમ સફર કરતો હતો, એટલે તેને કોઈ રાતના બહુ બીક નહીં લાગતી હતી, પરંતુ તેને દૂર જવાનું થયું હતું. એટલે ચાલે કે આપણે કેવું કોઈ આટા શોર્ટકટ રસ્તો લઈ લઈએ, એમ જ એને પણ વિચારે શોર્ટકટ રસ્તો લઈ લઈએ. તો રાત પડી ગઈ હતી, 9 વાગી ગયા હતા અને તે નીકળી ગયો હતો. એને તે રસ્તા પર પહોંચતા 10 વાગી ગયા હતા. હવે એમ ફરી જાય તો તેને 2 કલાક થાય અને આમ શોર્ટકટ જાય તો તેને 1 કલાક થાય. તો તેને વિચાર્યું કે ચાલો ને શોર્ટકટ લઈ લઈએ. તો એ શોર્ટકટ લઈને નીકળી ગયો છે. પણ એને શું ખબર હતી કે આ રસ્તો એના માટે ખૂબ જ ભયાનક હશે. તે ગયો, એને થોડો વરસાદ પણ આવતો હતો અને ત્યારે થયું શું, ગાડી એની ધીમી ધીમી જતી હતી. અચાનક તેની હેડલાઇટ સામે અદૃશ્ય વ્યક્તિ કે અદૃશ્ય ચિત્ર આવી ગયું અને તેની ગાડી ત્યાં જ બંધ પડી ગઈ. મિત્રો, તમે વિચારો કે તમે જતા હો રાતની વેળા સુમસામ રસ્તા પર, તમને કશું ના ખબર રહે, થોડો વરસાદ આવતા અદૃશ્ય થઈ ગયો હોય, તમારી ગાડીની સામે કોઈ અદૃશ્ય વ્યક્તિ આવી ગયું અને તમારી ગાડી બંધ પડી જાય. તમે શું કરો? આવું જ એના જોડે થયું હતું. તેને ગાડી સ્ટાર્ટ કરી, 1-2 વાર સ્ટાર્ટ કરી, ચાલુ ન થઈ. એને બહાર ઉતર્યું અને ગાડીનું એન્જિન ખોલ્યું, બોનટ ખોલ્યું અને જોયું કશું ખામી નહોતી. પાસે એને સેલ માર્યો પણ ચાલુ ન થયું. પણ ત્યારે જ એ પાસે ગાડી બેસીને ચાલુ કરવાની કોશિશ કરીને તો તેને અચાનક આ જંગલમાંથી એક અવાજ આવ્યો, છન છન છન. અરે યાર, એનું તો જાણે શું કરે ને શું નહીં તેવો વિચાર થઈ ગયો હશે. હવે તેની જેમ તેમ કરીને ગાડી ચાલુ કરી, ચાલુ થઈ, થોડીક આગળ ગઈ. પછી એક વિસ્તાર જગ્યાએ ઘર જેવું હતું. ત્યાં તેને કોઈ નજર જોઈ રહ્યું હતું. એને થોડીક પણ ઝલક મારી તો એનો ચહેરો એવો હતો કે જાણે કે આ સાઈડનું થોડુંક બળી ગયું હોય, પછી વાળ જેમ તેમ હોય, એમ આખું જ કાળું અને તેવું થઈ ગયું હતું. અને તેને એ જોઈને એની ગાડી એટલી સ્પીડમાં ભગાવી કે ખરેખર. પછી થોડેક અંતરે જઈને
એને લાગ્યું કે કોઈ એની પાછળ આવે છે. હવે એને શું થયું હશે? ખરેખર અમુક આટા એવું થાય કે સુમસાન રસ્તા પર કે શોર્ટકટના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે. એમ તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને તમારે દેખે તો તમારા આજુબાજુમાં કોઈ આવી ઘટના બનતી હોય તો મારી યુટ્યુબ ચેનલનો સંપર્ક કરી અથવા મારી ઈમેલ આઈડી પર તમે શેર કરી શકો છો.